ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના સનોર ગામે ઓરસંગ નદીમાંથી મગર આધેડને ખેંચી ગયો। પશુપાલક નદીના પટમાં પશુ ચરાવવા આવ્યો હતો। નદી કિનારે હાથપગ ધોવા જતા આધેડને મગર ખેંચી જતા ગામમાં ચકચાર। ડભોઈ વન વિભાગ અને સ્થાનિક પોલીસને જાણ કરાતા તંત્ર દોડતું થયું। પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી રહેઠાણ ભાલોદરાને મગર ખેંચી ગયો છે। વન વિભાગ સહિત નેચર હેલ્પ ફાઉન્ડેશન અને સ્થાનિક પ્રશાસને પ્રવીણભાઈને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે। ગતરોજ પણ એક પશુને મગર ખેંચી ગયો હોવાની માહિતી। એપ્રિલ માસમાં પણ આ જ વિસ્તારમાં ફૂલવાડી ગામના ઉરસંગ નદીના પટમાંથી મગરે યુવાનને તાણી જઈને મોતને ઘાટ ઉતાર્યો હતો। સનોર ફૂલવાડી અને ભોલાદરા ગામ પાસે પસાર થતી ઉરસંગ નદીમાંથી અત્યાર સુધીમાં 5 જેટલા લોકોને મગર તેનો શિકાર બનાવી ચૂક્યો છે। વારંવાર મગરના માવજત પર હુમલા કરવાની ઘટના છતાં વન વિભાગ માનવ શિકાર મગરને ઝડપી પાડવામાં નિષ્ફળ સાબિત થયું છે।